ચાલો બધો હલકો ફૂલકો નાસ્તો છે મોર્નિંગનો, એ છતાં પણ હું તમને ટાઈમ ટુ ટાઈમ વિડીયો પણ પહોંચાડતી રહું છું. વિડીયો એકથી એક સરસના આવતા રહેશે, તમને ઘણું જોવા મળશે, જાણવા મળશે. આપણા ચોરી બટેટા પણ બફાઈને રેડી થઈ ગયા છે. પાણી અહીંયા ગરમ થઈ ગયું છે ને આપણે સિંગુ પણ અહીંયા ધોઈ નાખી છે. તો ગરમ પાણીમાં આવે આ સિંગુને આપણે થોડી બાફી લઈએ, થોડું મીઠું પણ એડ કરી દઈએ. એટલે આપણે છે ને નાસ્તામાં ટોસ લીધા છે, ગાંઠિયા લીધા છે ને મોરા સેવ મમરા લીધા છે. આવો આપણો કંઈક આજનો નાસ્તો છે. તો આવી જાવ બધાએ નાસ્તો કરવા માટે. સિંગુમાં સરસ મજાના મસાલા બધા ચડી ગયા છે. ચાલો બધો હલકો ફૂલકો નાસ્તો છે મોર્નિંગનો ચાની સાથે. જેને ચાલે એ બધા આવી જાવ નાસ્તો કરવા માટે. ચાલો તો સવારમાં અમે હલકો ફૂલકો આવો નાસ્તો લઈ અને બેસી ગયા છીએ. ને ભાવેશ તો નાસ્તો કરીને વયા ગયા છે. એ તો બધાને ખબર જ છે કે એને તો મીઠાવાળી રોટલી, ચા, બટર ને એવું જ બધું જોઈએ. તો એ નાસ્તો કરી ને વાડીએ જવા માટે નીકળી ગયા છે. ને મારા દેર માટે જે નાસ્તો લઈ જવાનો હોય અહીંયા વાડીએ તો પછી ચા તો ન લઈ જાય, અહીંયા તો ગોળખી લઈ જાય. એટલે ચા ને મીઠાવાળી રોટલી ને ગોળખી એવું બધો નાસ્તો લઈ ગયા હોય. તો ચાલો હવે અમે પણ છે ને આપણે એવું કાંઈ રોટલી મને એવું રોટલી કે એવું કાંઈ ચાલે નહીં. એટલે આપણે આવો હલકો નાસ્તો લઈને બેસી ગયા છીએ. ને પૂછન બધાને ખબર જ છે કે મામાને ઘરે ગયો છે, નકર એના વળી ફંદા હોય. એને ભાખરી જોઈએ ને, કાં પરોઠું જોઈએ ને, કાંઈ પુડલું જોઈએ ને, કાં થેપલા જોઈએ ને, એ પૂજનના ફંદા હોય. એટલે બાકી આપણે તો પછી પૂજન હમણાં મામાના ઘરે છે ને ત્યાં સુધી આવો હાલશે હલકો ફૂલકો નાસ્તો. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ ને પછી મળીએ. બહુથી બોલો બધાને બાપા સીતા. હાલો નાસ્તો કરવા કયો. હાલો નાસ્તો કરવા. નાસ્તો કરવા બેઠા છીએ. નાસ્તો કરવા બેઠા છીએ. બધા આવી જાઓ નાસ્તો કરવા. આવી જાઓ નાસ્તો કરવા. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ. અને બ્લોગની શરૂઆત કરતાં પહેલાં બધાને મારા બાપા સીતારામ. તો મોર્નિંગના 8:45 વાગવા આવ્યા છે. અમે નાહી ધોઈ ધૂપ દીવા કરી નાસ્તા કરી અને કમ્પ્લીટ થઈ ગયા છીએ. ભાવેશ વાડીએ જવા માટે પણ નીકળી ગયા છે. ને હવે ઘરના રૂટીન બાકી છે. ને કાલે તો બધાને ખબર જ છે કે આપણે જામજોધપુર ગયા હતા. આગળના વિડીયોમાં તમે જોયું એમ જોધપુર ગયા હતા. તો શાકભાજી ને એ બધું લાવ્યા છીએ. શાકભાજી બધું ધોઈ અને ઠેકાણે કરવાનું છે. દુકાનનો માલ આવ્યો છે તો એ બધું ગોઠવવા કરવાનું છે. ને ઇવન આપણે દૈણા પણ દળાઈ આવ્યા હતા. ઘઉંનું અને બાજરાના 2 દૈણા આપણે દળાવવાના હતા. તો એ દૈણા દળાઈ આવ્યા છીએ આપણે. તો એ પણ લોટ ચાળી અને ઠેકાણે કરવાનો છે. અત્યારે ટાંકીને એ તો બધું ધોવામાં લઈ લીધું છે. ખાલી કરીને બધા ઉટકી પાછા તપીને પછી એમાં લોટ આપણે ભરી અને કમ્પ્લીટ કરી અને રાખી દેવાનો છે. ને હવે પહેલાં તો છે ને શાકભાજી અત્યારે છે ને ગરમીનું ખરાબ થઈ જાય એટલે એમનું કાલનું પડ્યું છે, કંઈ થયું નથી. આપણે આવ્યા ત્યાં રસોઈનો ટાઈમ થઈ ગયો હતો એટલે આપણે કંઈ ઠેકાણે કંઈ કર્યું નથી. તો શાકભાજીને પહેલાં તો છે ને મારે ઠેકાણે કરવાનું છે. તો ધોઈ અને સૂકવી દઉં ને તો થોડા કોરા થઈ જાય. પછી આપણે એને ફ્રીજમાં મૂકી દઈએ ને પછી હા ફ્રી થઈ જાય ને પછી લોટ ચાળવાનું કામ લેવાનું છે. ને દુકાનનો માલ તો ગોઠવવો જ પડશે આપણે. તો એ પહેલાં ગોઠવી દઈએ ને પછી ઘરના રૂટીન સ્ટાર્ટ કરીએ. તો ચલો પછી મળીએ. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. ચાલો આપણે સાંજે જે ચોરી પલાળી હતી ને એ સરસ મજાની પલળી અને એકદમ સોફ્ટ સરસની થઈ ગઈ છે. પલળીને સરસ મજાની એકદમ સોફ્ટ થઈ ગઈ છે. હવે છે ને આપણે 2 બટેટામાં નાખી દઈએ એટલે ચોરી બટેટાનું મસ્ત મજાનું શાક બની જાય. અને હવે ચોખા પણ મારે પલાળવાના છે. તો ચોખા પલાળી દઉં ને તો બધાને ખબર જ છે બટેટાના શાક ભેગું બટેટાનું શાક હોય કે ચોરીનું હોય કે ચણાનું હોય કે ચણાની દાળનું હોય કે પછી નઈ દાળનું હોય, બધા શાક ભેગા મારે તો ભાત જોઈએ. એટલે આપણા માટે આપણે થોડાક ભાત પણ બનાવવાના છે. તો ચાલો હવે રસોઈની તૈયારી કરીએ. છે ને આપણે શાકભાજીમાં ધાણા ભાજી લાવ્યા છીએ. આ તો આપણને ફ્રીમાં મળી છે. તો એ ધાણા ભાજીને આપણે ધોઈ કોરી કરી અને પછી ફ્રીજમાં મૂકી દઈશું સ્ટોર કરીને. જ્યારે જોઈએ ત્યારે જ ઉપયોગ કરવાનો છે. સાથે નહીં પણ આવી છે. આના આપણે ઢોકળા બનાવશું ને કાં તો પછી એમાં એવું છે ઢોકળા બનાવવામાં મમ્મી દીકરો 2 ઢોકળા ખાઈએ. એટલે પૂજન તો મામાના ઘરે છે તો બનશે ઢોકળા તો વિડીયોમાં આવી જશે. બાકી તો નહીં અને દાળનું શાક બનશે, ડુંગળી ટમેટાના વઘારવાળું મસ્ત મજાનું.
ને સાથે આવ્યા છે ટમેટા અને ભીંડો. પરમ દિવસે ભાવેશ ગયા હતા ને તે ડુંગળી બટેટા અને મરચાં એ તો બધું લાવ્યા હતા. કેરી છે કાકડી છે એ બધું લાવ્યા હતા. એ તો આપણે બધું સ્ટોર કરીને રાખી દીધું છે. ને હવે આ શાકભાજીને આપણે ધોઈ કોરા કરી અને ફ્રીજ ભેગા કરી દઈને અહીંયા ને ખરાબ થઈ જશે. ચાલો તો પેલા આ કામ ઉપાડીએ હવે આપણે. ચાલો તો વાગી ગયા છે 10:15 અને આપણે છે ને બટેટા લઈને બેસી ગયા છીએ. તો બટેટા અને ચોરીને આપણે છે ને પહેલાં તો બાફવા મૂકવાની છે. એકદમ ઓછું પાણી મૂકીને બફાઈને એટલું જ પાણી મૂકીને બટેટા અને ચોરીને પહેલાં બાફી નાખવાના છે. અને પછી આપણે ડુંગળી અને ટમેટાનો વઘાર કરી અને પછી મસ્ત મજાની ચોરી બટેટાની સબ્જી રેડી કરવાની છે. ને સાથે સાચું આપણે એક તો ભૂલી જાઉં છું તમને, ચોરી બટેટાના શાકની સાથે આપણે કૂણી મસ્ત મજાની સરગવાની શીંગો આવી છે વાડિયાથી, તો આપણે એ પણ એડ કરશું. આગલો વિડીયો જેને જોયો હશે એને ખબર હશે આપણે બટેટાના શાકમાં સરગવાની શીંગો નાખી હતી, પણ શાક એક નંબર બનશે. જેને ન ટ્રાય કરી હોય કરજો, એકદમ સરસ મજાનું શાક બનશે. જેને ટ્રાય ન કરી હોય ને એ ચોક્કસથી ટ્રાય કરજો. તો આજે પણ આપણે છે ને ચોરી બટેટાના શાકની આરે શીંગો એડ કરવાની છે. તો જોઈએ આજ કેવું શાક બને છે. લાજવાબ જ બનશે, કેમ કે મેં આગળ પણ બનાવેલું છે શાક ને આપણે ખાધેલું પણ છે, એટલે આ ટ્રાય તો નથી, એટલે મસ્ત જ બનશે. ચાલો તો છે ને હવે આપણે માંડ્યા છીએ બટેટા સુધારવા. આપણે ચોરીની આરે બટેટાને બાફવાના છે અને એકદમ ગળી ન જાય બટેટા, એટલા માટે આપણે છે ને થોડા મોટા એવા પીસીસ કરશું બટેટાના. ચાલો તો આપણે ચોરી અને બટેટાને બાફવા માટે મૂકી દીધા છે. હવે એમાં એડ કરી દઈએ મીઠું, હળદર અને થોડું તેલ એડ કરી દઈએ એટલે ઉભરાય નહીં. ચાલો તો આપણા ચોરી અને બટેટા બફાય ત્યાં સુધીમાં આપણે સરગવાની શીંગુનું પણ કટિંગ કરી લઈએ. 2 સીટી વાગી જાય પછી આને એમાં એડ કરી દેવાની છે એટલે થોડી બફાઈ જાય. એટલે ને આપણે છે ને કાલના વિડીયોના 2 ભાગ કર્યા છે. તો એ પહેલો ભાગ આપણે છે ને અત્યારે અપલોડ કરવા મૂકી દીધો છે ને બીજા ભાગનું હજી મેં જસ્ટ એડિટિંગ કરી લીધું છે, તો એ સેવ થાય છે. અને ગઈકાલના વિડીયો એડિટિંગ કરી લીધો છે, સેવ કરવા પણ મૂકી દીધો છે ને પેલો ભાગ એનો આપણે અપલોડ પણ કરી દીધો છે ને એ આજે આવી પણ જશે 4 વાગે. અને આજે આપણે આજનો વિડીયો પણ શૂટ ભેગો કરતો જવાનું હોય, ઘરના કામ પણ કરવાના હોય, દુકાનને સંભાળવાની હોય, એ છતાં પણ હું તમને ટાઈમ ટુ ટાઈમ વિડીયો પણ પહોંચાડતી રહું છું. તો પ્લીઝ સપોર્ટ કરતા રહેજો. તો આપણે આથી પણ સરસના વિડીયો, ડેઈલી વિડીયો એકથી એક સરસના આવતા રહેશે. તમને ઘણું જોવા મળશે, જાણવા મળશે આપણા વિડીયોમાં. તો પ્લીઝ સપોર્ટ કરતા રહેજો. તમારા સપોર્ટથી જ આપણે આગળ વધશું, બાકી આગળ ન વધી શકીએ. તમારો સપોર્ટ પહેલાં જોઈએ, સપોર્ટ વગર આગળ ન વધી શકીએ અમે. થોડોક સપોર્ટ કરો ને તો અમને મોટિવેશન મળે અને વિડીયો બનાવવાની પ્રેરણા અંદરથી જાગે કે નહીં, વિડીયો જોવાવાળા છીએ, અમને સપોર્ટ કરવાવાળા છીએ, તો નવું તમને બતાવતા રહીએ, સારું ને સારા વિડીયો બનાવતા રહીએ. મોટિવેશન મળે, બીજું કંઈ નહીં. ચાલો વાતુમાં આપણી શીંગું પણ કટિંગ થઈ ગઈ છે. હવે ધોઈ નાખીએ અને પછી સેજ બાફી નાખીએ થોડી આમથી. ચાલો તો આપણે રાશનના ઘઉં ચોખા પણ આવી ગયા છે. ઘઉં તો હવે કેવાક હોય, નકરા કચરો હોય, સાફ તો કરવા જ પડે.
કાકરા ને કસ્તર ને એવું તો બધું હોય એટલે સાફસૂફ કરવા પડે. અને ચોખામાં જોઈએ તો ચોખામાં ધનેરા દેખાય છે. ઘઉં તો તપવી લઈ, હવે આને તો કાંઈ તપવાતા નથી, તપવશું. અને ચાળી કણકી કાઢીને પછી બહેણીઓ ભરી લેવાની છે. વ્યવસ્થિત ચાળવા જોશે. આમાં ધનેરા દેખાય છે, આ ધનેરા છે ને પછી બધે ચડે, બધે કઠોળમાંય ચડે, લોટમાંય ચડે. એટલે આને છે ને તપવાય તો નહીં, નકર આને તપી લે, આને તપી લે એટલે દાણો તૂટી જાય. ચોખાને કંઈ તપાય નહીં, કાંઈ નહીં. એટલે ચાળીને જ આપણે આમાંથી ધનેડા તો કાઢવા જોશે. આપણા ચોરી બટેટા પણ બફાઈ ગયા છે અને પાણી તમે જોઈ શકો છો કે આપણે જેટલું શાકમાં થોડું આમ તો રસો રાખશું ને એટલું જ પાણી છે. પાણી હેલ્ધી છે એટલે આપણે રસામાં પણ આ જ પાણીનો ઉપયોગ કરશું. પાણી અહીંયા ગરમ થઈ ગયું છે ને આપણે શીંગું પણ અહીંયા ધોઈ નાખી છે. તો ગરમ પાણીમાં આવે આ શીંગુને આપણે થોડી બાફી લઈએ. શીંગુને છે ને ગરમ પાણીમાં 2 થી 5 મિનિટ રાખશું ત્યાં તો એ બફાઈ જશે. થોડું મીઠું પણ એ એડ કરી દઈએ એટલે શીંગું મોડી ન લાગે. મીઠું છે ને એમાં ચડી જાય એટલા માટે. ચાલો, અમારે ફળિયું સરસ મજાનું ધોવાય અને ક્લીન થઈ ગયું છે ને હવે પાઇટું ધોવાય છે. એક બાજુ રસોઈ બને છે ને એક બાજુ સાફ સફાઈ ચાલુ છે. આપણે ઘઉં રાસનના આવ્યા છે એ પણ આપણે તડકે નાખી દીધા છે તપોવા માટે. ખાટલો છાંયે લઈ લીધો છે, જવા દેવો જોશે તડકે એને પણ, કેમ કે આપણે શાકભાજી સૂકવું હતું ને એટલે એ તો તડકે ન રખાય શાકભાજી ને. શાકભાજી લઈને હવે આ ઘઉંને તપોવા મૂકી દીધા છે. તો ખાટલો હમણાં જવા દે ને તડકે એટલે એ તપી જાય ને બપોર પછી સાફ પણ થઈ જાય. ચાલો, આપણે દુકાનમાં ઘરાક આવી ગયા હતા ને તો દોડા દોડીમાં હું આ લીમડો નાખતા ભૂલી ગઈ છું. હવે આપણે એડ કરી દઈશું. તો તેલ આવી ગયું તો વઘારે કરીને જાવ ત્યારે થાય એટલે ઝડપમાં લીમડો એડ કરતા આપણે ભૂલી ગયા હતા. કંઈ વાંધો નહીં, હજી એની સ્મેલ તો આવી જ જશે. લાસ્ટમાં એડ કરી દઈ. ચાલો, તો છે ને આપણે શીંગુમાં સરસ મજાના મસાલા બધા ચડી ગયા છે. તો હવે આપણે ચોરી અને બટેટાને એડ કરી દઈએ. અને ભાવેશે આવી ગયા છે લાગે છે એવું, કેમ કે આપણે ગાડીનો અવાજ આવી ગયો છે. ચાલો, હવે છે ને આપણે એડ કરી દઈએ બાફેલા ચોળી અને બટેટા. વેણું પાટલો નથી છો તો બાજરાનો લોટ દે, રોટલા બનાવશે. ચાલો, આપણી સબ્જી મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. હવે ઉપરથી આપણે ધાણા જીરું એડ કરી દઈએ.
હવે આપણે બનાવવાના છીએ રોટલા. તો તાવડી માંડી દઈએ. ભાવેશ પણ આવી ગયા છે. હવે થોડી સાટ પણ રાખવી જો. હજી 12માં વાર છે. 12માં 5 કમ છે. તો ચાલો હવે છે ને ફટાફટ રોટલા માંડી દઈએ. તો રોટલા કમ્પ્લીટ થઈ જાય ને તો ભાવેશ ટિફિન લઈને વાડીએ જવા માટે નીકળી છે. ચાલો તો આગળનો વિડીયો અત્યારે હું એડિટિંગ કરતી હતી ત્યારે ખબર પડી કે આપણે એન્ડ લીધો નથી. આખો વિડીયો શૂટ થઈ જાય છે પણ એન્ડ લેવાનું ભૂલાઈ જાય છે. તો ચાલો પહેલાં તો છે ને એ વિડીયોનો એન્ડ લઈ લઉં ને તો વિડીયો એડિટિંગ તો થઈ ગયો છે. હવે એન્ડ લેવાનો બાકી છે. એન્ડ લઈ લઈએ તો આ ક્લિપ એમાં આપણે જોઈન્ટ કરી દઈએ. તો ચાલો આ સાથે જ આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. આ શાકમાં પણ આપણે બટેટાનું શાક બનાવ્યું હતું ત્યારે એમાં લીંબુનો એડ કરી હતી. પણ શાક જેને પરમ દિવસે જેને વિડીયો જોયો હશે એને ખબર હશે આગલા વિડીયોમાં